નમસ્કાર મિત્રો, મૌલિક ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવી રહ્યા છે આપણે વઘારેલી ખીચડી। તો વિડીયો એન્ડ તક જોજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો। ચાલો આપણે બનાવી વઘારેલી ખીચડી। સૌપ્રથમ લીલા મરચાં કાપીશું, ત્યારબાદ લીલું લસણ કાપીશું, લીલી ડુંગળી સમારીશું, ત્યારબાદ સૂકી ડુંગળી સમારીશું, લીલી ડુંગળી અને સૂકી ડુંગળીનો સ્વાદ વઘારેલી ખીચડીમાં એકદમ સરસ આવે છે અને મીઠા લીમડાનો પણ સ્વાદ બહુ સરસ આવે છે। તો જરૂરથી મીઠો લીમડો ટ્રાય કરજો। વઘારેલી ખીચડીમાં આપણે ટામેટું અને બટાકાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આજે આપણે ટામેટું અને બટાકાનો ઉપયોગ કર્યો નથી। બધા જ લીલા મસાલા આપણે સમારી દેવાના છે। ડુંગળી સમારી જાય ત્યારબાદ આપણે લીલા વટાણા ફોલી દઈશું। મીઠા લીમડાના પત્તા, હવે આપણે વઘાર માટે માપ તૈયાર કરવાનું છે। 1 ચમચી મરચું, સ્વાદ અનુસાર હળદર અને સ્વાદ અનુસાર તમે ધાણા જીરો પણ એડ કરી શકો છો। આટલા મસાલા આપણે એડ કરવાના છે। સિંગદાણા, લીલું લસણ, લીલા વટાણા, લીલા મરચાં, મીઠો લીમડો, લીલી અને સૂકી ડુંગળી। તૈયાર મસાલો આપણે રેડી થઈ ગયો છે। હવે આપણે વઘાર કરીશું। તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે સિંગદાણા ઉમેરીશું। થોડી વાર સિંગદાણા ફ્રાય થઈ ગયા બાદ આપણે તેમાં રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી ગયા બાદ આપણે લીલા મરચાં એડ કરીશું। મરચાં બરાબર તેલમાં ફ્રાય થવા દઈશું। ત્યારબાદ લીલું લસણ એડ કરીશું। લીલું લસણ ફ્રાય થવા દઈશું। ત્યારબાદ આપણે લીલા વટાણા એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું અને લીલી ડુંગળી અને સૂકી ડુંગળી એડ કરીશું। બધા જ મસાલા આપણે તેલમાં ફ્રાય થવા દેવાના છે। થોડી વાર માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેલમાં ફ્રાય થવા દઈશું બધા મસાલા। જોતા રહેવાનું છે કે મસાલા ફ્રાય થઈ ગયા છે કે નહીં। મસાલા બરાબર ફ્રાય થઈ ગયા બાદ આપણે વઘાર કરવાનો છે। વઘાર કરતી ફરી આપણે ગેસની સ્ટીમ ધીમી કરી દેવાની છે, એટલે વઘાર બળી ના જાય। પૂરી ખીચડી એડ કરી દેવાની છે આપણે।
બરાબર મસાલા બધા મિક્સ કરી દેવાના છે। બરાબર ગેસની સ્ટીમ હાઈ ફ્લેમ કરી દેવાની છે અને બરાબર ગરમ થવા દેવાના છે ખીચડી। આપણી ખીચડી રેડી થઈ ગઈ છે। મિત્રો ખીચડી રેડી થઈ ગઈ છે, આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું। મસાલેદાર અને સ્વાદિષ્ટ ખીચડી રેડી છે। તો મિત્રો ખીચડી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।